હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજનો સેશન ખૂબ જ અગત્યનો સેશન છે. નવું ચેપ્ટર, નવા ઉમંગ સાથે, નવી કિરણ સાથે શરૂઆત કરીએ આપણે. ચેપ્ટર નંબર 3, પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. ખૂબ જ અગત્યનું ચેપ્ટર, જેમાંથી લાસ્ટ ટાઈમ એટલે કે 2020, જો કે આ વર્ષ બોલાય એવું નથી, પણ 2020માં જે માર્ચમાં જે એક્ઝામ લેવાની ગુજરાત બોર્ડની, એ એક્ઝામમાં 4 માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાયેલો હતો. અને ખૂબ સારું ચેપ્ટર અને ખૂબ જમાવટવાળું ચેપ્ટર અને બહુ ઇઝી ચેપ્ટર, કારણ કે પહેલું બીજું ચેપ્ટર તમને મસ્ત રીતે આવડે છે, એના કારણોસર ઇઝી ચેપ્ટર જેની આપણે શરૂઆત કરવી છે. ચાલો, પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 માં જે આપણે ચર્ચા કરી, જે આપણે ભણ્યા, એમાં આપણે શું કર્યું તો કે વિદ્યુત ભારને સ્થિર રાખેલો હતો. મતલબ કે વિદ્યુત ભાર સ્થિર હોય તો શું થાય, એ કેવી ઇફેક્ટ ઉત્પન્ન કરે, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા, એ બધી વસ્તુ આપણે એમાં આપણે આખું ભણ્યા. એ વિદ્યુત ભાર સ્થિર હોય તો શું થાય. પણ હવે આપણે વિદ્યુત ભારને ગતિમાન કરવાનો છે, કે આ જ વિદ્યુત ભાર જ્યારે ગતિમાન હોય, ગતિમાન ક્યારે થાય તમને ખબર છે કે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ આવે ત્યારે એ વિદ્યુત ભાર ગતિમાન થશે, એના સિવાય એ વિદ્યુત ભાર ગતિમાન નથી થતો. વિદ્યુત ભાર ગતિમાન થાય તો શું થાય એની આપણે હવે આખી ડિસ્કશન આપણે આ સેશનમાં કરવી છે. થોડુંક ભણીએ, થોડુંક નવું જાણીએ, જાજી ડિસ્કશન લાંબી કાંઈ કરવી નથી. ચાલો તો એ ડિસ્કશનને હવે આપણે આગળ વધારીએ. તો સૌથી પહેલા તો કે વિદ્યુત ભારનું વહન જોવા જાવ તો વિદ્યુત ભાર જે ગતિ કરતા હોય એ ટોટલ જોવા જાવ ને તો 2 પાર્ટમાં એને તમે ડિવાઈડ કરી શકો. એક કે જેમાં વિદ્યુત ભાર નું સ્થાયી વહન હોય. વિદ્યુત ભારનું સ્થાયી વહન એટલે વિદ્યુત ભાર કન્ટિન્યુઅસલી ગતિ કરતા હોય. જેમ કે આપણે નદીનું ઝરણું, બરોબર, કે જે નદીનું ઝરણું થોડુંક પાણી કન્ટિન્યુઅસલી એક અચળ વેગથી ગતિ કરતું હોય પાણી, બરોબર. એવી જ રીતે તો કે વિદ્યુત ભારો છે, વિદ્યુત ભારો સતત ગતિ કરતા હોય, એના વેગમાં કઈ ફેરફાર ન થતો હોય, એવા વહનને સ્થાયી વહન કહેવાય, જે આપણને ખ્યાલ છે. ચેપ્ટર નંબર 10 તરલનું મિકેનિક્સમાં આપણે આના વિશે ચર્ચા કરેલી હતી. અને કેટલાકમાં વિદ્યુત ભારનું ક્ષણિક વહન થાય. જેમ કે તમે કહો વીજળી પડી, બરોબર. વીજળી તો કે વીજળીમાં કલાક ન હોય, બરોબર. વીજળી ક્ષણ માટે જ પડતી હોય, કે અમુક સેકન્ડ માટે જ પડતી હોય. જાજી સેકન્ડ માટે એના માટે વીજળી ન પડતી હોય, તમે સમજો છો કે એવું ન હોય કે જે 4 થી 5 વીજળી પડવાનો લેક્ચર છે, બરોબર, એવું ન હોય એમાં. તો એ બધા કેવા વહન કહેવાય? ક્ષણિક વહન કહેવાય. અને જે પ્રવાહ રચાતો હોય ત્યારે એ પ્રવાહને ક્ષણિક પ્રવાહ કહેવાય. કેવો પ્રવાહ કહેવાય? ક્ષણિક પ્રવાહ, જેને બીજા શબ્દોમાં ટ્રાન્ઝિયન્ટ કરંટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટ્રાન્ઝિયન્ટ કરંટ. અને આ જે બીજો છે એને સ્ટેડી કરંટ કહેવામાં આવે. જેમ કે સ્ટેડી કરંટ ક્યાં જોવા મળે તો કે આપણે એમ કહી કે કોઈ બેટરી, બરોબર, કોઈ પછી તમે સેલ, બરોબર, એ બધા જે છે એ સ્ટેડી કરંટ છે. ઘડિયાળમાં તમારો જે સેલ હોય એ કેવો કરંટ આપે તો કે સ્ટેડી કરંટ આપે. અમુક પ્રવાહ કન્ટિન્યુઅસલી વહન પામતો હોય, સતત રીતે વહન પામતો હોય, એ તમને સ્ટેડી કરંટ આપે. અને ટ્રાન્ઝિયન્ટ કરંટમાં ક્ષણિક જ પ્રવાહ તમને જોવા મળે. એ પ્રવાહ ક્ષણિકમાં પણ બહુ મોટી કિંમત હોય અથવા ક્યાંક ઘણી નાની કિંમત જોવા મળે. આ વસ્તુ જોવા મળે, ટ્રાન્ઝિયન્ટ કરંટ કહેવાય. તો સૌથી પહેલા આપણે જે ચર્ચા કરવી છે એ આપણી પહેલી રાશિ આ ચેપ્ટરની, જેનું નામ છે વિદ્યુત પ્રવાહ. ખૂબ જ અગત્યની રાશિ, જેને આપણે દર્શાવશું I. ઇમ્પલ્સ ઉપરથી એને I વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. ઇમ્પલ્સ ઉપરથી એને I વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. પણ આ ઇમ્પલ્સનો મતલબ બળનો આઘાત નથી. રેડી? એટલે આ વસ્તુ થોડીક મગજમાં રાખજો. ચાલો, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું છે? બહુ સિમ્પલ એની ડેફિનેશન છે. વાહક ના આડછેદને લંબ, વાહકના આડછેદને લંબ એકમ સમયમાં પસાર થતા કુલ વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વાહકના આડછેદને લંબ, સમજો આ વ્યાખ્યા થઈ. વાહકના આડછેદને લંબ એકમ સમયમાં પસાર થતા કુલ વિદ્યુત ભારના જથ્થાને, આ કુલ વિદ્યુત ભારનો મતલબ બીજા શબ્દોમાં તમે ક્યુ નેટ પણ સમજી શકો છો. એટલે નેટ કેટલો ચાર્જ પસાર થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. કુલ વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ચાલો, કેવી રીતે તો કે આપણે સમજીએ. સપોઝ કોઈ એક, ચાલો આ આપણે લઈ લઈએ, આ એક નળાકાર જેવું છે એવું માની લો. આ નળાકાર,
આખો નળાકાર છે. રેડી? ચાલો હવે આનો આડછેદ એટલે અહીંથી આપણે આને સીધો ઉડાડી દઈએ. આનો આડછેદ એટલે આવો તમને દેખાશે એટલે આને જ આપણે આડછેદ કહી દઈએ. તમારે અહીં બેસવાનું 1 સેકન્ડ આપો તો 1 સેકન્ડમાં આ આડછેદમાંથી કુલ નેટ કેટલો વિદ્યુતભાર પસાર થયો? નેટ કેટલો વિદ્યુતભાર પસાર થયો? એ નેટ જે વિદ્યુતભાર પસાર થયો છે એને શું કહેવામાં આવે છે? તો કે વિદ્યુત પ્રવાહ. એકમ સમયમાં પસાર થતો નેટ વિદ્યુતભાર, નેટ કરંટ, નેટ વિદ્યુતભાર એટલે કે પરિણામી વિદ્યુતભાર. ચાલો હવે તમને થોડોક પ્રશ્ન જે એમાં થતો હશે કે સર કઈ રીતે, પણ એની પહેલા હું જે ડિસ્કશન કરવા માંગુ છું પહેલા આપણે વ્યાખ્યા સમજી લઈએ, પછી એના ઉપર થોડીક વધારે ડિટેલમાં ડિસ્કશન કરીએ. ચાલો તો I ફોર્મ્યુલા થશે I ઇઝ ઇક્વલ ટુ એકમ સમય એટલે છેદમાં સમય પસાર થતો વિદ્યુતભાર એટલે Q. I ઇઝ ઇક્વલ ટુ Q/T. આ જે તમને સૂત્ર દેખાય છે આ સ્થાયી પ્રવાહ માટેનું સૂત્ર છે, એટલે સ્થાયી વહન માટેનું સૂત્ર છે. કેના માટેનું સૂત્ર છે? તો કે સ્થાયી વહન માટેનું સૂત્ર. I ઇઝ ઇક્વલ ટુ ટોટલ Q, કેટલો કુલ ચાર્જ જાય છે છેદમાં એનો સમય. ડણાઈ સુધી વાંધા વચકા પ્રોબ્લેમ. I ઇઝ ઇક્વલ ટુ Q/T. ચાલો હવે એકમ શું થશે એકમની પણ ચર્ચા કરી લઈએ. તો કે આ છે I, આ I આપણી મૂળભૂત રાશિ છે જે તમને ખ્યાલ છે, અને મૂળભૂત રાશિ આનો એકમ છે એમ્પિયર. આંદ્રે મેરી એમ્પિયરની યાદમાં એને એમ્પિયર વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એટલે એના એકમો, જો એકમો આપણે જોવા જઈએ તો એકમો ક્યાં થશે? એમ્પિયર, મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર, આ બધા જોવા મળે છે. રૂટીન લાઈફમાં આપણા ઘરમાં જે પ્રવાહ આવતો હોય છે એમ્પિયરના ક્રમનો પ્રવાહ આવતો હોય છે, બરોબર. પછી જે મોટા બધા ઇન્ડસ્ટ્રીઝ ને બધા હોય એમાં કિલો એમ્પિયરના ક્રમનો, 1000 એમ્પિયરના ક્રમનો પ્રવાહ તમને જોવા મળે છે. બાકી આપણી જે ચેતા છે, બરોબર, તો કે એ ચેતા એટલે કે આપણા શરીરની અંદર પણ પ્રવાહ જોવા મળે છે, પણ એ પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો જોવા મળે છે. This is I is equal to Q/T. સ્થાયી વહન હોય ત્યારે આવું થાય. સ્થાયી વહનનો મતલબ કે દર સેકન્ડે એક નક્કી છે, દર સેકન્ડે સપોઝ 1 કુલમ વિદ્યુતભાર જાય છે, તો દર સેકન્ડે 1 કુલમ વિદ્યુતભાર, તો હવે 10 સેકન્ડે 10 કુલમ ગયા હશે, તો ટોટલ વિદ્યુતભાર ના છેદમાં ટોટલ સમય. પણ આવું ત્યારે જ થઈ શકે જ્યારે સ્થાયી વહન હોય ત્યારે. તમને એમ થશે કે સર હવે મારે 1 એમ્પિયરની વ્યાખ્યા દેવી છે, તો 1 એમ્પિયરની વ્યાખ્યા દેવા માટે તમારે થોડોક સમય ખમવું પડશે, ચેપ્ટર નંબર 4 ની રાહ જોવી પડશે, કારણ કે ચેપ્ટર નંબર 4 માં આપણે 1 એમ્પિયરની વ્યાખ્યા આપશું. બહુ તાકાતવાળી આખી વ્યાખ્યા છે. ચાલો હવે આપણી ડિસ્કશનને આગળ વધારીએ. ચાલો તો હવે આ પ્રશ્નને આપણે સોલ્યુશન આપવું છે. સર આ Q નેટ નો મતલબ શું થશે? આ Q નેટ નો મતલબ શું થશે? પરિણામી વિદ્યુતભારનો મતલબ શું થાય? ચાલો જોજો. પરિણામી વિદ્યુતભારનો મતલબ આપણે થોડોક સમજીએ. સપોઝ આ આડછેદ છે, તો જ્યારે કોઈ પ્રવાહ પસાર નથી થતો તો ત્યારે શું થતું હોય? તો કે આ આડછેદમાંથી જેટલા ઇલેક્ટ્રોન સપોઝ આ બાજુ જાય છે, તમને ખબર છે આવી રીતે ન જતા હોય પણ અસ્તવ્યસ્ત ગતિ કરીને જતા હોય, પણ હું આ રીતના દેખાડું છું. જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે, સપોઝ 3 ઇલેક્ટ્રોન આ બાજુ ગયા, તો 3 ઇલેક્ટ્રોન આ બાજુ જાય, બરોબર. કોઈ એક જ ક્ષણે 3 ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે, તો એટલા જ 3 ઇલેક્ટ્રોન આ બાજુ જાય, તો નેટ ચાર્જ આમાંથી કેટલો પસાર થયો? તો કે Q net is equal to 0 પસાર થયો. સિમ્પલ. તો આમાં કઈ કરંટ જોવા મળે નહીં, તો I is equal to 0 થાય. કોમન સેન્સ છે. બીજી વસ્તુ તમને એ પણ ખબર છે તો કે વાહકમાં ગતિ કરવા માટે જે મુક્ત છે એ કોણ છે? તો કે ઇલેક્ટ્રોન છે એ વાહકમાં ગતિ કરવા માટે મુક્ત છે. ધન વિદ્યુતભાર કોઈ દી ગતિ ન કરી શકે, તમને ખ્યાલ છે. ચાલો વધીએ આગળ. ચાલો હવે બીજી વસ્તુ તમને સમજાવું. ઘણીવાર MCQ માં તમને ઘણી બધી વસ્તુ પૂછવામાં આવતી હોય છે જેથી તમને કામ લાગશે. ચાલો ધ્યાન રાખજો. સપોઝ આ દિશામાં +2 કુલમ વિદ્યુતભાર જાય છે અને આ દિશામાં +1 કુલમ વિદ્યુતભાર જાય છે. એટલે કોઈ એક સેકન્ડમાં 2 કુલમ વિદ્યુતભાર આ દિશામાં જાય છે. આડછેદને લંબ જ ચર્ચા કરવાની છે. 2 કુલમ આ બાજુ જાય છે, 1 કુલમ આ બાજુ જાય છે. તો હવે મારે Q net ની કિંમત જોતી હોય તો શું થશે? Q net એટલે કે નેટ કેટલો વિદ્યુતભાર જાય છે આવો પ્રશ્ન કરીએ તો 2 આ બાજુ જાય છે, 1 આ બાજુ જાય છે, એટલે નેટ કેટલો જશે? તો કે ભાઈ 1 કુલમ. Q net 1 કુલમ જેટલો જશે, બરોબર. ચાલો હવે એના પછી ત્રીજા કેસમાં ચર્ચા કરીએ. સપોઝ આ બાજુ 3 કુલમ વિદ્યુતભાર ધન જાય છે, આ બાજુ સાંભળજો મારી વાત બરોબર રીતે, આ બાજુ -2 કુલમ વિદ્યુતભાર જાય છે. ચાલો તો હવે અહીંયા Q net ની કિંમત કેટલી થશે? વોટ ઇઝ ધ આન્સર? Q net ની કિંમત કેટલી થશે? થોડુંક વિચારીને જવાબ આપજો કે આનો મતલબ શું થશે. પરફેક્ટ તમારી પાસે જ્ઞાન હોવું જરૂરી છે. કેટલો Q net થશે? ચાલો વિચારો. 3 કુલમ આમ જાય છે,
-2 કુલંબ આ દિશામાં જાય છે. આમાં કદાચ તમે હલવાઓ તો આના પછીનું એક પહેલા હું તમને ટોપિક આપી દઉં. સપોઝ આ દિશામાં 3 કુલંબ જાય છે અને આ જ દિશામાં -2 કુલંબ વિદ્યુતભાર જાય છે. ચાલો તો હવે હું તમને પૂછું તો અહીંયા ક્યુ નેટ કેટલો થાય? એક જ બાજુ આ દિશામાં 3 કુલંબ અને એ જ દિશામાં -2 કુલંબ, એટલે નેટ ખાલી એક જ કુલંબ વિદ્યુતભાર જાય છે. આનો મતલબ એવો થાય. તો હવે એ વસ્તુ વિચારો કે આ -2 કુલંબ આ દિશામાં જાય છે, તો આનો મતલબ શું થાય કે -2 કુલંબ જેટલા ઋણ વિદ્યુતભાર આ બાજુ જાય, ઇટ મીન્સ +2 કુલંબ જેટલા વિદ્યુતભાર આ દિશામાં જાય છે એવું લઈ શકાય. એટલે ટોટલ 5 કુલંબ જેટલો વિદ્યુતભાર ગતિ કરે છે. સાહેબ સમજા? વસ્તુ ક્લિયર થઈ? તમને શું કહેવા માંગુ છું ખાસ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખો. 3 કુલંબ આ બાજુ જાય છે અને -2 કુલંબ આ બાજુ જાય છે, તો નેટ 1 સેકન્ડમાં ખાલી એક જ કુલંબ વિદ્યુતભાર જાય છે. એક જ કુલંબ વિદ્યુતભાર જાય છે. 3 હજી આ બાજુ 3 જાત ને આ બાજુ -3 જાતા હોત તો 0 કહેવાય ને, કારણ કે જેટલા ધન જાય છે એટલા જ ઋણ જાય છે, નેટ 0. પણ હવે 3 કુલંબ આમ જાય છે અને -2 કુલંબ આ બાજુ જાય, તો નેટ કેટલા જાય વિચારો. 3 આમ -2 આમ. -2 આમ એનો મતલબ એવો થાય કે +2 જેટલા ઓપોઝિટ દિશામાં જતા હોય એવું આપણે કહી શકીએ. એટલે પ્લસ આ બાજુ એટલે 3 ને 2 5 આ વસ્તુ થાય. તો આ તમારો ક્યુ નેટ થયો કે ક્યુ નેટ કેટલો થશે. ચાલો બીજી વસ્તુ સમજો. હાલો સમજો. હવે આનો મતલબ બીજા શબ્દોમાં આપણે એ સમજીએ. સપોઝ આ દિશામાં -5 કુલંબ જેટલો વિદ્યુતભાર જાય છે, તો તમે શું કહેશો ક્યુ નેટ કેટલો છે? તો કે 5 કુલંબ. વેલ્યુમાં તમે 5 કુલંબ કોક એમ કહેશે કે સર માઇનસ લખો, કોઈ પ્રશ્ન નથી. પણ 5 કુલંબ આ બાજુ જાતો હોય તો એનો મતલબ એવો થાય ને, તમે એવું કહી શકો ને 5 નેગેટિવ જેટલો 5 કુલંબ આ બાજુ જાય છે, તમે એવું કહી શકો ને કે પોઝિટિવ જેટલો 5 આ બાજુ આવે છે. યાદ કરો આપણે ગોળાનું પ્રેરણ ભણ્યા હતા. ગોળાના પ્રેરણમાં આપણે ચર્ચા કરી હતી. યાદ કરો, તમને મેં આખી વસ્તુ કીધી હતી કે નેગેટિવ ચાર્જ જેટલો આ બાજુ આવે એટલો જ પોઝિટિવ ચાર્જ આ બાજુ જાય. મને ખબર છે પોઝિટિવ જગ્યા નથી બદલતો, પોઝિટિવ ઓપન થાય. તો નેગેટિવ 5 જેટલા બાજુ ગયો તો એમ કહી શકું ને કે +5 જેટલા બાજુ આવે છે. સિમ્પલ. Q net = 5 કુલંબ. તો આ વસ્તુ તમને સમજાવી જરૂરી છે. એટલે ક્યુ નેટ નો મીનિંગ પરફેક્ટ રીતે ક્લિયર કરજો, જે તમારી સામે મેં રિપ્રેઝન્ટ કર્યું. ઓકે ચાલો, તો હવે આપણે થોડાક હજી અહીંથી આગળ ડિસ્કશન કરીએ. જોજો બરોબર રીતે ધ્યાન આપજો. આ ઉડાડી દઉં છું. લખી નાખજો તમે તમારી બુકમાં. બધું લખવાનું જ છે, બુકમાં નોટ કરતા જાજો ભાઈ. ચાલો હવે પ્રવાહ જો સ્થાયી ન હોય તો, જો સ્થાયી પ્રવાહ ન હોય તો સ્થાયી પ્રવાહ ન હોય તો શું થાય? તો પહેલા તમારે શું કરવું પડે? તો કે એના માટે આપણે સરેરાશ પ્રવાહ કન્સિડર કરવો પડશે. શું કામ? તો કે સિમ્પલ. તો કે ક્યારેક વધારે જાય છે, ક્યારેક ઓછો વિદ્યુતભાર જાય છે, તમે સમજી શકો છો. તો શું થશે? સરેરાશ પ્રવાહ I = ΔQ ના છેદમાં ΔT. ઓકે ચાલો, હવે ΔT → 0 કરવામાં આવે તો શું થશે? આ સરેરાશ પ્રવાહનું સૂત્ર થયું. ચાલો લિમિટ ΔT → 0 લેવામાં આવે તો શું થશે? યુ કેન અન્ડરસ્ટેન્ડ. તત્કાલીન પ્રવાહ લિમિટ ΔT → 0 ΔQ ના છેદમાં ΔT. સો ઇટ વિલ બીકમ I = dQ/dt. મતલબ કે Q નું T ની સાપેક્ષે વિકલન કરો તો તમને કરંટ મળે, અથવા બીજા શબ્દોમાં કહી શકાય ને Q વર્સિસ T ના આલેખનો ઢાળ તમને શું આપશે? પ્રવાહ આપશે. સિમ્પલ છે. પણ જનરલ કેસમાં આ વસ્તુ કામની નથી હોતી. તમને ચાર્જ પૂછવામાં આવે કે નેટ કેટલો ચાર્જ વહન પામે છે, તો એમાં શું કરવામાં આવે સમજો. dq = I dt. તમે સમજી જ ગયા છો. Q = ∫I dt. તો અહીંથી તમને ટોટલ કેટલો ચાર્જ જશે મળી જશે. તો અહીંયા કહી શકો I વર્સિસ T આલેખમાં T અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ. સિમ્પલ. રેડી? ડન? ચાલો, જેમ કે આનું આપણે ઉદાહરણ તમને આપી જ દઉં એટલે કામ જ પૂરું થઈ જાય આપણું.
શેનું ઉદાહરણ? ચાલો જોજો. એક્ઝામ્પલ છે આ, એટલે એવું ન પૂછતા કે તમે આવું ક્યાંથી કાઢ્યું. I બરાબર I0 પ્લસ આલ્ફા ટી. રેડી? ચાલો સપોઝ I0 ની કિંમત 2 છે. I0 બરાબર 2 છે સમથિંગ. આલ્ફાની કિંમત સપોઝ 5 એમ્પિયર પર સેકન્ડ છે. બરાબર, તો પ્રશ્ન એવો છે 0 થી 10 સેકન્ડમાં કુલ કેટલો વિદ્યુત ભાર વહન પામ્યો હશે? 0 થી 10 સેકન્ડમાં કુલ કેટલો વિદ્યુત ભાર વહન પામ્યો હશે? ચાલો આવો પ્રશ્ન તમારી સામે મેં મૂકેલો છે. શું કરશો, કેવી રીતે કરશો? ચાલો વિચારો. તો I નું ફોર્મેશન છે, T is continuously changing, તો I માંથી Q માં જઈ શકાય? યસ, યુ શુડ ગો ફોર ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન કરો, તમારો આન્સર આવી જશે. એટલે શું થશે? Q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I dt. ક્યાંથી ક્યાં સુધી? 0 to 10. ચાલો 0 to 10 I0 પ્લસ આલ્ફા t ઇન્ટુ dt. વ્યવહારે થતું એ કરો, તમારો આન્સર આવી જશે. આ બહુ સિમ્પલ વસ્તુ છે, પણ એટલી ઉપયોગી પણ છે, એટલે આ વસ્તુ આવડવી જરૂરી છે. બીજી વસ્તુ કે વિદ્યુત ભાર પ્રવાહની દિશા કઈ લેવામાં આવે છે? તો કે રૈવાજિક પ્રવાહની દિશા, રૈવાજિક રીતે પ્રવાહની દિશા પોઝિટિવ ટર્મિનલથી ધન થી ઋણ તરફ લેવામાં આવે છે, અથવા બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં, ધન વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરતા હોય એ દિશામાં પ્રવાહની દિશા લેવામાં આવે છે. તો તમે એમ કહેશો કે સર ધન વિદ્યુત ભાર તો ગતિ કરતા નથી, તો આપણે જાણીએ છીએ ને. તો તમે એમ થશે બધા જાણતા ન હોય, જાણતા જ હોય, પણ પહેલાના જમાનામાં એવું મનાતું હતું. શું મનાતું હતું? કે જે પ્રવાહ છે એ પ્રવાહ ધન વિદ્યુત ભારની ગતિના લીધે છે, ઇલેક્ટ્રોનની ગતિના લીધે છે એવું કોઈ માનતા નહોતા, પણ એવું માનતા હતા કે ધન વિદ્યુત ભારની ગતિના લીધે પ્રવાહ છે. એટલે એ લોકો કઈ દિશા લેતા હતા? યસ, ધન વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરે એ દિશામાં. એટલે હવે તમે સમજી શકો છો કે એ તો એનાલિસિસ થયા, ડિસ્કશન્સ થયું, પછી ખબર પડી કે ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં પ્રવાહ ન હોય, ધન વિદ્યુત ભારની ગતિની વિરુદ્ધ દિશામાં, પછી ખબર પડી કે જે પ્રવાહ છે એ પ્રવાહનું કારણ ધન વિદ્યુત ભારની ગતિ નથી, ઇલેક્ટ્રોનની ગતિ છે. પણ હવે આખી જે ચર્ચા થઈ ગઈ, છેલ્લા વર્ષો સુધી ડિસ્કશન થઈ ગઈ, એટલે પછી એને ફેરવવામાં આવ્યું નથી. એટલે કે ઇલેક્ટ્રોનની દિશા, એટલે ઇલેક્ટ્રોનની ગતિ એ પ્રવાહની કેવી દિશામાં થતી હોય? વિરુદ્ધ દિશામાં. કારણ કે ધન વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરતો હોય, ધન વિદ્યુત ભાર આ બાજુ જતા હોય, આ પોઝિટિવ ચાર્જની મોશન છે તો આ દિશામાં કરંટ થયો, બરોબર ને. નેગેટિવ ચાર્જ કઈ બાજુ જતો હોય? તો કે ઓપોઝિટ દિશામાં. આ નેગેટિવ ચાર્જ જતો હોય, એટલે ઇલેક્ટ્રોનની ગતિની દિશા પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. આ વસ્તુ મગજમાં રાખજો. એટલે ઇલેક્ટ્રોનની ગતિની દિશા પ્રવાહની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. ઇલેક્ટ્રોનની ગતિ પ્રવાહની વિરુદ્ધ દિશામાં થાય, કારણ કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ ધન વિદ્યુત ભારની ગતિ થતી હોય, એટલે રૈવાજિક રીતે ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં પ્રવાહની દિશા લેવામાં આવતી હતી. ક્લિયર? ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ચાલો પ્રશ્ન હજી એક થવો જોઈએ કે જેમ તમને નથી થયો. વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? ચાલો કેવી ક્વોન્ટિટી છે? કેટલાક એમ કહેશે કે વેક્ટર ક્વોન્ટિટી છે, કેટલાક એમ કહેશે કે સ્કેલર ક્વોન્ટિટી છે. જો કોઈ એમ કહેશે કે વેક્ટર છે તો એવું પ્રૂવ કરી દઈશ કે સ્કેલર છે, અને કોઈ એમ કહેશે કે સ્કેલર છે તો હું એવું પણ પ્રૂવ કરી દઈશ કે વેક્ટર છે. એટલે થોડાક મૂંઝવણમાં તમે છો, હોવા જ જોઈએ. કેવી ગતિ છે એના માટે. તો એના માટે મારે તમને જે વાત કરવી છે કે વિદ્યુત પ્રવાહ એ અદિશય નથી, સદિશય નથી. રિચર્ડ ફિનમેન નામના સાયન્ટિસ્ટે એવું સ્ટેટમેન્ટ આપેલું હતું કે પ્રવાહ કેવી રાશિ છે એ કહી શકાતું નથી. પ્રવાહ કેવી રાશિ છે એ તમે કહી શકતા નથી. જો તમે ખાલી 1D માં ચર્ચા કરો છો, 1D એટલે કે એક જ ડાયમેન્શનમાં ડિસ્કશન કરો છો, તો પ્રવાહને તમે અદિશ લેશો, પણ જ્યારે 2D કે 3D માં ચર્ચા આવશે ત્યારે પ્રવાહને સદિશ લેવામાં આવે છે. જેમ કે હું તમને એમ કહું, સમજજો બરોબર રીતે. આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3, એમાં આપણે વિદ્યુત ભારની ગતિ એટલે પ્રવાહ સાથે સંબંધ છે.
તો એમાં વિદ્યુતભાર આમ ગતિ કરે કે વિદ્યુતભાર આમ ગતિ કરે આપણને એની સાથે કોઈ નિસ્બત નથી, કારણ કે પ્રવાહ આમ હોય કે પ્રવાહ આમ હોય કાંઈ ફેર નથી પડતો. તમારે તો ખાલી બલ્બ પ્રજ્વલિત થાય છે કે નથી થતો એની સાથે કન્સર્નિંગ છે. એટલે વિદ્યુત પ્રવાહ આમ જતો હોય તો ભલે, વિદ્યુત પ્રવાહ આમ જતો હોય તો ભલે, કાંઈ ફેર નથી પડતો. એટલે ત્રીજા ચેપ્ટર મુજબ જો ચર્ચા કરું તો આપણે પ્રવાહને અદિશ રાશિ તરીકે કન્સિડર કરશું. પરંતુ ચેપ્ટર નંબર જો 4 માં જ્યારે ભણશું તો ત્યારે આપણે એવું જોઈશું કે જે દિશામાં પ્રવાહ છે એના પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી થાય છે. પ્રવાહ જો વિરુદ્ધ થઈ જાય તો ચુંબકીય ક્ષેત્રની દિશા વિરુદ્ધ થઈ જાય છે. એટલે એના કારણોસર ન્યા પાછું અગત્યતા ઈ ધરાવશે કે પ્રવાહની દિશા કઈ છે, એ પ્રમાણે આખેનું વર્કિંગ થશે. એટલે આ ચેપ્ટર પૂરતું આપણે કન્સિડર કરીએ કે પ્રવાહ છે એ કેવી રાશિ છે, અદિશ રાશિ છે. અને એની બીજી રીતે હું પ્રૂફ પણ આપીશ તમને, એટલે એમાં જરાય તમારે મૂંઝાવાની કાંઈ જરૂર નથી. બીજી વસ્તુ તો કે વિદ્યુતભારનું સંરક્ષણ જોવા મળે. વિદ્યુતભારનું સંરક્ષણ જોવા મળે આનો મતલબ શું થાય? અને એ પહેલા જે એક ચર્ચા કરી દઉં કે સપોઝ કોઈ કંડક્ટર છે, એ કંડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય છે. વિચારીને જવાબ આપજો. તેમ છતાં ઈ કંડક્ટર કેવો હોય તો કે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ જ હોય. ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ નો મતલબ શું થાય કે ઈ કંડક્ટરમાં રહેલો ક્યુ નેટ તો 0 જ થાય. કેટલો થાય ક્યુ નેટ? 0 જ થાય. આ વસ્તુ સમજવા જેવી વાત છે. સમજતા વાર લાગશે. ડાયરેક્ટ તમને એમ થશે કે સર કેમ તમે કહી શકો છો? સિમ્પલ છે, થોડુંક લોજિક આખો જોવો. સપોઝ આમાંથી આપણે એમ કહીએ કે 5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, તો અહીંયા જેટલા ધન વિદ્યુતભાર છે એટલા આમાં ઋણ વિદ્યુતભાર હોય જ. પણ આ તો ફેર એવો છે, કારણ કે ઇલેક્ટ્રોન ભાગી તો જવાના નથી ક્યાંય. ફેર એટલો છે કે જે પેલા આર્બિટરી મોશન થતી હતી એની જગ્યાએ હવે એક જ દિશામાં મોશન થાય છે. એટલે વિદ્યુતભારનું હંમેશા સંરક્ષણ થતું જ હોય. એટલે તમે જ્યારે આ કોના જેવી વાત થાય વિદ્યુતભારનું સંરક્ષણ થતું, એનો મતલબ હું એવું કહેવા માંગુ છું કે અહીંથી સપોઝ 5 લાખ ઇલેક્ટ્રોન એક બાજુ ગયા તો આમાં 5 લાખ આવી જ જાય. 5 લાખ એક બાજુ ગયા તો આમાં 5 લાખ ઇલેક્ટ્રોન આવી જ જાય. એમાં કાંઈ ફેરફાર ન થાય. નકર તો એવું બની જાય ને કે સપોઝ અહીંથી ઇલેક્ટ્રોન બધા નીકળતો જાય તો આ ખાલી ધન વિદ્યુતભાર જ બની જાય. નો બને કોઈ દી. ઇલેક્ટ્રોન અહીંથી આમ ગતિ કરે છે તો આમાં પાછા ઇલેક્ટ્રોન આવતા પણ હોય. એટલે એ જરાય મૂંઝાવ નહીં, એ હંમેશા ન્યુટ્રલ હોય. બીજું વિદ્યુતભારનું સંરક્ષણ થાય. વિદ્યુતભારનું સંરક્ષણ થાય એનો મતલબ શું છે? વોટ ડુ યુ મીન બાય કન્ઝર્વેશન ઓફ ધ ચાર્જ? ચેપ્ટર 1 પ્રમાણે કન્ઝર્વેશન તમને આવડે છે એટલે એમાં મારે કંઈ પડવું નથી. પણ આના પ્રમાણે કન્ઝર્વેશન શું થશે કે આનો મતલબ શું થાય કે કોઈ એક આડછેદ તમે લઈ લ્યો છો, બરોબર? કોઈ એક આડછેદ, તો કોઈ એક આડછેદમાં 1 સેકન્ડમાં જેટલા વિદ્યુતભારે આ બાજુ ગતિ કરી હોય એની પછી જ ક્ષણે બીજા આડછેદમાંથી એને પસાર થવું જ પડે. વિદ્યુતભાર નાશ નથી પામતો કે વિદ્યુતભારને ઉત્પન્ન કરી શકાતો નથી. ચાલો શું કહેવા માંગુ છું એ તમને હું સમજાવું ડિટેલમાં. જોજો, ધ્યાન રાખજો. ડિટેલમાં તમને હું સમજાવું. ચાલો સપોઝ તમે આ એક આડછેદ જોયો અને આ એ તદ્દન નજીક એની બાજુનો આડછેદ છે, તો કોઈ એક ક્ષણે આ આડછેદમાંથી સપોઝ 1 કુલમ વિદ્યુતભાર પસાર થયો કોઈ એક ક્ષણે, એન પછીની જ ક્ષણે આ એક જ કુલમ વિદ્યુતભાર બીજા આડછેદમાંથી પસાર થવો જ જોઈએ. એની પછીની ક્ષણે ત્રીજા આડછેદમાંથી પસાર થવો જ જોઈએ. એટલે કે વિદ્યુતભાર ક્યાંય રોકાઈ જતો નથી, વિદ્યુતભારનો સંગ્રહ કરી શકાતો નથી, વિદ્યુતભાર નાશ નથી પામી શકતો આમાં. એટલે એવું ન થાય ગતિ કરતા 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 એ બેનપણી મળી તો બેનપણી સાથે વાત કરતા કરતા વિદ્યુતભાર ઉભો રહી ગયો, એવું જોવા નહીં મળે. ખાસ આ વસ્તુને ક્લિયર કરીને મગજમાં રાખજો. ખાસ આ વસ્તુ સમજજો. એટલે વિદ્યુતભાર કોઈ એક જગ્યાએ ઉભો રહેતો નથી. વિદ્યુતભાર હંમેશા કેવો કરે? ગતિ મારે એટલે નાશય ન થાય, ઉત્પન્ન ન કરી શકાય. સિમ્પલ વાત છે. યુ કાન્ટ ડિસ્ટ્રોય. રેડી? ચાલો આ વસ્તુ સમજવાની છે. ચાલો હજી એક આપણે ફોર્મેશન સમજવું છે આ ફોર્મ્યુલાનું. ચાલો હવે એ ડિસ્કશન માટે બોર્ડની જરૂર પડશે એટલે આ બધી વસ્તુ ઉડાડું છું. તમે તમારી બુકમાં ઝડપથી લખી લેજો.
ચાલો જો વિદ્યુતભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે હોય તો વિદ્યુતભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો પ્રવાહનું સૂત્ર શું થશે, પ્રવાહ કેટલો થશે? આવો પ્રશ્ન છે. ચાલો વિચારીએ. ચાલો ધ્યાન રાખજો. સપોઝ આ કોઈ એક વર્તુળ છે. સપોઝ ક્યુ વિદ્યુતભાર જેટલી કિંમત છે, સેન્ટર આ ત્રિજ્યા r છે, આ વિદ્યુતભાર v જેટલી વેગથી ગતિ કરે છે, તો આ કેટલો પ્રવાહ જનરેટ કરશે? આની i ની કિંમત કેટલી થાય? પ્રશ્ન આવો છે. વોટ શુડ બી ધ વેલ્યુ ઓફ i ફોર ધીસ ચાર્જ? ચાલો વિચારો જોઈએ કેટલી વેલ્યુ થશે. સિમ્પલ ફોર્મ્યુલા આપણને આવડે જ છે, q ના છેદમાં. હવે આ t શું મૂકવો પ્રશ્ન એ છે. આ t શું મૂકવાનો થશે? તો t નો મતલબ શું છે? ઉપર મેં q લખ નાખ્યો તો t નો મતલબ શું થાય? તમારે એ સમયગાળો અહીંયા લખવાનો છે કે જે સમયગાળામાં q જેટલો વિદ્યુતભાર પસાર થાય. બરોબર ને? તમારે શું લખવાનું છે? એ સમયગાળો લખવાનો છે કે જે સમયગાળામાં q જેટલો વિદ્યુતભાર પસાર થવો જોઈએ. ચાલો હા કે ના? તો હવે વિચારો. ચાલો ધ્યાન રાખજો. સપોઝ કોઈ એક ક્ષણે વિદ્યુતભાર અહીંથી પસાર થયો, એ ક્ષણે મેં અહીંથી આડછેદ પાડી દીધો. તો હવે આ વિદ્યુતભાર આડછેદમાંથી ક્યારે પસાર થશે? વિચારો કયા સમય બાદ પસાર થાય? જે ક્ષણે નીકળો એ ક્ષણે મેં આડછેદ પાડ્યો, એ જ ક્ષણે. એટલે ઈ નીકળો નો કહેવાય ને, કારણ કે નીકળો તરત જ મેં આડછેદ પાડ્યો. હવે આ વિદ્યુતભાર પાછો ક્યારે પસાર થશે આમાંથી? તો કે કેવો સમય લાગશે? એક રાઉન્ડ પૂરું કરવા માટે લાગતો સમય, કે જે સમયગાળાને તમે આવર્તકાળ કહો છો. એટલે q/t મારે લખવું પડશે. અને ખૂબ અગત્યનું સૂત્ર આવશે, I = F × Q. I = F × Q. રેડી? ચાલો હવે મારે આ પણ ફોર્મ્યુલા કામનું છે. આની જગ્યાએ મારે બીજું જવું હોય તો, મતલબ કે r અને v ના ફોર્મમાં જવું હોય તો જઈ શકાય કે ન જઈ શકાય? તમને ખ્યાલ જ છે જઈ શકાય. ચાલો જઈએ આપણે. r અને v ના ફોર્મમાં જવું છે. ચાલો તો t માટે હું શું કરીશ જોજો. v = કાપેલું અંતર એટલે 2πr ના છેદમાં લાગતો સમય t. 2πr જેટલો અંતર કાપવા માટે લાગતો સમય આવર્તકાળ જેટલો થાય એટલે 2πr ના છેદમાં t. તો 1/t = v/2πr થાય. તો 1/t ની જગ્યાએ આખું મૂકી દો તો શું થશે? I = qv ના છેદમાં 2πr. I = qv ના છેદમાં 2πr. બહુ જ અગત્યનું સૂત્ર છે, કામ લાગશે. બીજી વસ્તુ કે જો તે વિદ્યુતભાર ઇલેક્ટ્રોન હોય તો સિમ્પલ q ની જગ્યાએ મારે શું પુટ કરી દેવું પડે? e પુટ કરી દેવું પડે. સો ફોર્મ્યુલા મસ્ટ બી I = ev ના છેદમાં 2πr. ચાલો ગોટ ઇટ? ev/2πr. આ વસ્તુ થશે. પછી હજી એક ફોર્મ્યુલા બની શકે I નું. I = હજી એક ફોર્મ્યુલા તમે વાંજ એડ કરી દેજો, એટલે અહીંયા નો લખતા, નકર વળી પાછા ગોટા થશે. તમે I = q/t લખ્યું છે ને, ત્યાં જ એડ કરી દો. I = q. q ની જગ્યાએ a ની કરી શકાય ને, a/t. જો પ્રવાહ કોને લીધે થતો હોય તો કે ઇલેક્ટ્રોનની ગતિના લીધે પ્રવાહ હોય તો. કોના લીધે? ઇલેક્ટ્રોનની ગતિના લીધે પ્રવાહ હોય તો આ વસ્તુ લખી શકાય. I = a/t. ડન? તો આ વસ્તુ છે જે પરફેક્ટ ખ્યાલ હોવો જરૂરી છે, પરફેક્ટ સમજાવવું જરૂરી છે. ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ચાલો હવે આપણે ચર્ચા કરીએ. તો કે હવે આપણે ચર્ચા કરવાની છે વિદ્યુતભાર વાહકો વિશે. કોના વિશે ડિસ્કશન કરવાની છે? વિદ્યુતભાર વાહકો. ચાલો વિદ્યુતભાર વહન શું કામ કરે છે? તો કે પોટેન્શિયલ ડિફરન્સ. એનો મતલબ કે વિદ્યુતભારને કોક એનર્જી દેવા વાળું છે. ચાલો હવે એ ખબર છે કે ગતિ થવા માટે, પ્રવાહ રચાવા માટે વિદ્યુતભારની ગતિ જરૂરિયાત છે. પ્રવાહનું નિયમન કરવા માટે, એટલે કે પ્રવાહ ઉત્પન્ન કરવા માટે વિદ્યુતભાર ગતિ કરવા જોઈએ.
તો આવા વિદ્યુતભાર ક્યાં જોવા મળે છે? તો કે જો વાતાવરણમાં ચર્ચા કરીએ તો વાતાવરણમાં આવા વિદ્યુતભાર ક્યાં જોવા મળે છે? તો કે વાતાવરણમાં આવા વિદ્યુતભાર આઇનોસ્ફિયરમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? આઇનોસ્ફિયરમાં. આ આઇનોસ્ફિયરમાં વિદ્યુતભાર રહેલા જોવા મળે છે કે જ્યાં વિદ્યુતભારો ઋણ હોય છે. શું કામ ઋણ હોય છે એ સમજવા માટે હજી સમય લાગશે. એના માટે આખો એક ટોપિક છે. આપણે જો કે સિલેબસમાં નથી પણ વધુ જાણકારી માટે તમને આપેલું છે. તમે જોજો વાદળોમાં વિદ્યુતભાર એવો કદાચ ટોપિક એડ કરેલો છે. તો એ આયનો સ્વરૂપે જોવા મળે છે. તો આ વિદ્યુતભાર વાહકો છે. પણ આપણે રૂટીન ચર્ચા કરીએ તો રૂટીનમાં શું થાય? તો કે કોઈ પણ પદાર્થ છે તો આ પદાર્થમાં તમને ખબર છે કે એ પદાર્થનો ન્યુક્લિયસ છે. એ પદાર્થના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન તમને ખબર જ છે. પણ આ પદાર્થના ન્યુટ્રોન એટલે કે ન્યુક્લિયસની આસપાસ જે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય આ ઇલેક્ટ્રોન એના ન્યુક્લિયસ સાથે બંધિત અવસ્થામાં જોવા મળે છે. અહીંયા 8 ઇલેક્ટ્રોન તમને ખ્યાલ છે. બરોબર. હવે શું થાય? તો કે એવું જરૂરી નથી કે આને તમે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો, વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો એટલે અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. જરૂરી નથી. બધામાં ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય એવું જોવા મળતું નથી. બરોબર. એ ડિપેન્ડ કરે છે કે ન્યુક્લિયસનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સાથેનું બંધન કેવું છે. આ ન્યુક્લિયસમાં સપોઝ આ બાહ્યતમ કક્ષા છે તો આની સાથેનું બંધન કેવું છે. જો બંધન વધારે હશે તો અહીંયા તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરશો, નાનકડું ઇલેક્ટ્રિક ફિલ્ડ, તેમ છતાં અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત નહીં થાય. ઇલેક્ટ્રોન મુક્ત નહીં થાય તો કોઈ ગતિ કરવા વાળું જ નહીં હોય. ગતિ કરવા વાળું જ નહીં હોય તો એનો મતલબ શું થશે? પ્રવાહનો મળે. તો આનો મતલબ શું થશે કે કહેવાનો ભાવાર્થ એ છે કે દરેક પદાર્થમાં પ્રવાહ જોવા જ મળે એવું જરૂરી નથી. કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. એ હોય તો ગતિ થાય અથવા મુક્ત ધન આયન હોવા જરૂરી છે. મુક્ત ધન આયન હોય ને તમને ખ્યાલ છે. પણ કેટલાક પદાર્થો છે જેમ કે આપણે વાહક માટે ચર્ચા કરીએ, સુવાહકો, તો આ વાહકોમાં શું જોવા મળે છે? તો કે તમને એમાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે. શું કામ? તો કે વાહકોમાં અરેન્જમેન્ટ કેમ થાય છે તમને બધી ખ્યાલ છે. તો કે લેટિસ ઉપર એના ધન આયનો મધ્યમાન સ્થાનની આસપાસ ગતિ કરતા હોય અને એમાં બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન એનું આકર્ષણ આ ધન આયન સાથે કેવું હોય છે? તો કે ઓછું હોય છે. એટલે એને થોડીક ઉર્જા મળી જાય કે જે તાપમાન રૂમ ટેમ્પરેચર જ મળી જાય છે અને કારણોસર એ બધા મુક્ત થઈ જાય છે અને આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અને હવે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરો તો આ ઇલેક્ટ્રોન કે જે મુક્ત થયેલા છે, હું એમ કહું કે વાહક કોણ છે? તો કે ઇલેક્ટ્રોન. પણ મારે પૂરો શબ્દ વાપરવો પડે, મુક્ત ઇલેક્ટ્રોન. બધા ઇલેક્ટ્રોન પ્રવાહ જનરેટ નથી કરતા કારણ કે બધા ઇલેક્ટ્રોન મુક્ત જ નથી. સમજો, બધા ઇલેક્ટ્રોન પ્રવાહ જનરેટ નથી કરતા કારણ કે બધા ઇલેક્ટ્રોન મુક્ત છે જ નહીં. એટલે એ ડિપેન્ડ કરે છે કે મુક્ત ઇલેક્ટ્રોન હશે તો એ પ્રવાહ જનરેટ થાય, બાકી પ્રવાહ જનરેટ ન થાય. તો એવી જ રીતે આપણે ચર્ચા કરીએ તો કે વાહક હોય વાહક, તો વાહકમાં પ્રવાહ જનરેટ થવાનું કારણ કોણ? ચાલો એનું આપણે લિસ્ટ બનાવી નાખીએ. વાહકમાં પ્રવાહ જનરેટ થવાનું કારણ મુક્ત ઇલેક્ટ્રોન છે. મુક્ત ઇલેક્ટ્રોનને લીધે પ્રવાહ જનરેટ થાય છે. રેડી? ચાલો પછી બીજો આપણે કેસ લઈએ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં તમે કદાચ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી નામનું ચેપ્ટર ભણશો. ભણી ગયા છો કે નથી ભણ્યો ખબર નથી મને. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી નામના ચેપ્ટરમાં તમે એવું જોશો કે ગેલ્વેનિક કોષ હોય આખો, એમાંથી શું થાય? તો કે એક જગ્યાએથી ધન વિદ્યુતભાર આ બાજુ જતા હોય, ઋણ વિદ્યુતભાર આ બાજુ ગતિ કરતા હોય. એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે વિદ્યુતભારનું વહન કરે એટલે કે વિદ્યુતભાર વાહક કહેવાય. બરોબર. વિદ્યુતભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જનારા કહેવાય. એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કોણ હોય છે? તો કે ઋણ આયન અને ધન આયન. ઋણ અને ધન આયનો. બરોબર. એટલે ઇલેક્ટ્રોન બોલવો શબ્દ જરૂરી નથી, બોલવું પડે ઋણ આયન અને ધન આયનો છે એ બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ગતિ કરે છે. કારણ કે આમાં એવું જોવા મળે છે, જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી, CuSO4 હોય તો Cu+ ને SO4 2-, CO+2 ને SO4 2-, કોપર એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતો ને SO4 2- એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતા હોય. એટલે ઋણ અને ધન આ બંને આયનો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં પ્રવાહ જનરેટ કરવા માટે આપણે કહીએ ને જવાબદાર છે. બરોબર. પ્રવાહ જનરેટ ઈ કરે છે, એના કારણોસર જનરેશન થાય છે પ્રવાહનું. રેડી? ચાલો બીજી વસ્તુ. એટલે એવું ન બોલાય કે ઇલેક્ટ્રોન પણ હોય પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઋણ અને ધન આયન છે. ચાલો ત્રીજું, તો કે આયનીકૃત વાયુ હોય એવું માનો. કેવા વાયુ? આયનીકૃત વાયુ. આયનીકૃત વાયુ એનો મતલબ આયનીકરણ પામેલા વાયુ. આયનીકરણ પામેલા વાયુમાં
આયનીકરણ પામેલ વાયુ, આયનીકરણ પામેલા વાયુમાં શું થાય તો કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને મુક્ત જ હોય. જો યાદ કરો, ધન છે, ધન એટલે કે ધનનું ઘન છે એટલે કે વાહક છે, સુવાહકો છે. સુવાહકમાં ધન વિદ્યુતભાર શું કામ ગતિ નથી કરી શકતા? સિમ્પલ, તો કે પોતાના સ્થાન ઉપર બંધિત જોવા મળે છે. કેવા જોવા મળે છે? બંધિત. પોતાના સ્થાન ઉપર બંધિત જોવા મળે છે, એના કારણોસર ગતિ નથી કરતા. પણ આયનીકરણ પામેલો વાયુ, શબ્દ જ બોલું છું વાયુ, તો વાયુમાં અણુ વચ્ચે કોઈ એકે પ્રકારના બંધ હોય જ નહીં, એને જ વાયુ કહેવાય. અને હવે એમાં જ્યારે આયનીકરણ થાય તો ધન ને ઋણ આયન મુક્ત પડે. હવે આને જો ઇલેક્ટ્રિક ફિલ્ડનું એપ્લાય કરી દઉં તો આ ધન અને ઋણ બંને આયનો ગતિ માટે કેવા છે તો કે જવાબદાર છે. ઓકે, ચાલો હવે આ ત્રીજું. એના પછી આપણે ચર્ચા કરીએ તો કે સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર નો મતલબ થશે અર્ધવાહક. સેમિકન્ડક્ટર નો મતલબ શું થશે તો કે અર્ધવાહક. અર્ધવાહક માં ગતિ કરવા માટે કોણ જવાબદાર છે તો કે એના વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરશું ચેપ્ટર નંબર 14 માં. અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન ના વહન અને હોલ ના વહનને લીધે પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે ઇલેક્ટ્રોન અને હોલ ની બંનેની ગતિને લીધે પ્રવાહ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ન પૂછતા હોલનો મતલબ શું છે ચેપ્ટર નંબર 14 માં ચર્ચા કરશું. અત્યારે ખાલી એવો મતલબ રાખો, હોલ એટલે કે જે જગ્યાએ ઇલેક્ટ્રોનની ઉણપ છે, જે જગ્યાએ ઇલેક્ટ્રોનની ઉણપ હોય ને હોલ કહેવાય. બાકી ડિટેલમાં ડિસ્કશન ચેપ્ટર નંબર 14 માં કરશું, અત્યારે માં હું પડતો નથી. રેડી? ડન. ચાલો, તો આ બધાય વિદ્યુતભાર વાહકો કે જેમ આપણે ચર્ચા કરી, વાહક હોય તો એમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને લીધે થાય. પછી વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તો એમાં ધન આયન ને ઋણ આયનને લીધે થાય. સેમિકન્ડક્ટર છે તો એમાં ઇલેક્ટ્રોન અને હોલની ગતિ, આયનીકરણ પામેલા વાયુમાં ધન આયન અને ઋણ આયન બંનેની ગતિને લીધે પ્રવાહ ઉત્પન્ન થાય છે. ક્લિયર? ચાલો, બીજી વસ્તુ, હવે આપણે સ્થાયી પ્રવાહ માટે થોડીક એક નાનકડી ચર્ચા કરીએ કે જેનાથી તમને વધારે ક્લિયરન્સ મળે. ચાલો, સ્થાયી પ્રવાહ ઉત્પન્ન થવાનું કારણ શું છે અથવા ટ્રાન્ઝિયન્ટ કરંટ શું કામ ઉત્પન્ન થશે? ચાલો, વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. આ બધું વસ્તુ લખવાની હતી એટલે લખી નાખજો તમારી બુકમાં. હું બોલીશ નહીં, તમારે લખી નાખવાનું. હવે તમે એટલા નાના નથી. ચાલો, આપણે ચર્ચા કરતા હતા કે ટ્રાન્ઝિયન્ટ કરંટ અને સ્થાયી પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય. ચાલો, તો કે આ સપોઝ કોઈ એક વાહક છે, એટલે કે સુવાહક છે કે જેમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત રીતે શું કરી રહ્યા છે તો કે ગતિ કરી રહ્યા છે. કંઈથી આમ જઈને કોલો અહીંથી આમ આવે, એ કન્ટિન્યુઅસલી એવી ગતિ ચાલુ છે. સાંભળજો, હવે આમાં શું થાય તો કે આમાં જ્યારે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એપ્લાય નથી થતું તો કોઈ પણ સમયે તમે 8 ઉપાડો તો કોઈ પણ સમયે 8 લ્યો તો જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ જતા હોય તો સરેરાશ એટલા ઇલેક્ટ્રોન ઓલી બાજુ જતા જ હોય, જેના કારણોસર નેટ ચાર્જનો જે ફ્લો છે એ કેટલો થતો હોય તો કે 0 થતો હોય. એટલે તમે સહી કહી શકો કે કરંટની વેલ્યુ કેટલી છે તો કે 0 છે. હવે ઈ કરંટ જનરેટ કરવા માટે મેં શું કર્યું તો કે બે તકતી લીધી. તકતી કેવી તકતી લીધી? અવાહક તકતી. બે અવાહક તકતી લીધી. એક તકતી ઉપર પોઝિટિવ ચાર્જ વાળી અવાહક તકતી, બીજી તકતી ઉપર નેગેટિવ ચાર્જ વાળી અવાહક તકતી. એ તકતીની ત્રિજ્યા કેટલી તો કે જેટલી આ નળાકારનો આ ભાગની ત્રિજ્યા છે એટલી તેની ત્રિજ્યા. અને ઈ બંનેને મેં શું કરી? અહીંયા જકડી દીધી. ચાલો વિચારો, ઈ બંનેને મેં અહીંયા જકડી દીધી. આ પોઝિટિવ ચાર્જ વાળી, આ નેગેટિવ ચાર્જ વાળી. ચાલો, જેવી આ બંને અવાહક તકતી જે વિદ્યુત ભાર ધરાવે છે, જેવું એને હું અહીંયા ફિટ કરી દઈશ તો શું થશે? જેવું એને હું ફિટ કરીશ તો પ્રવાહ ઉત્પન્ન થશે. પોઝિટિવ થી નેગેટિવ આ પ્રવાહ એટલે કે ક્ષેત્ર ઉત્પન્ન થશે. સોરી, પ્રવાહ નહીં, ક્ષેત્ર. પોઝિટિવ તકતી અને નેગેટિવ અહીંયા શું ઉત્પન્ન થશે તો કે ક્ષેત્ર. જેવું ક્ષેત્ર ઉત્પન્ન થશે એટલે અહીંથી અહીંયા જે મુક્ત ઇલેક્ટ્રોન છે, આ મુક્ત ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. જેવા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, સાંભળજો આખી વર્કિંગ કેમ થાય ધ્યાન આપજો. ક્ષેત્રની જેવા વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ જવાનું ચાલુ કરે. આ ઇલેક્ટ્રોન જેવા આ બાજુ જવાનું ચાલુ કરે એટલે આ ઇલેક્ટ્રોન
આ પોઝિટિવ ચાર્જને બેલેન્સ કરી દેશે. એટલે આ ઇલેક્ટ્રોન પોઝિટિવ ચાર્જને બેલેન્સ કરે એટલે જેટલા ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ગયા પોઝિટિવ ચાર્જને બેલેન્સ કરી દે, જેટલા ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ગયા એટલો જ અહીંયા ધન વિદ્યુતભાર ઉત્પન્ન થશે. કારણ કે અહીંથી આ ઇલેક્ટ્રોન જેવા અહીંયા બેલેન્સ કરવા અહીંયા પહોંચ્યા તો એટલા જ અહીંયા ધન વિદ્યુતભાર ઉત્પન્ન થયા. અને એ જેટલા ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય આ ધન વિદ્યુતભાર પાછા ઇલેક્ટ્રોનને ખેંચશે. વિચારો, એટલે અહીંથી રહેલા ઇલેક્ટ્રોન બધા બાજુ ટ્રાન્સફર થઈ જશે. એટલે અંતે આ પણ કેવું થઈ જશે તો કે ન્યુટ્રલ થઈ જશે. પણ શું જોવા મળ્યું તો કે જેવું ક્ષેત્ર ઉત્પન્ન થયું તો જે આડછેદમાંથી પેલા એકેય નેટ વિદ્યુતભાર નહોતો જતો એની જગ્યાએ વિદ્યુતભાર ગતિ કર્યું. પણ એ ક્ષણિક ચર્ચા કરી. શું કામ ક્ષણિક? જ્યાં સુધી આ ઝીરો નહીં થાય, બરોબર, ત્યાં સુધી આ ઝીરો ન થાય ત્યાં સુધી વિદ્યુતભાર વહન કરે એટલે ઇલેક્ટ્રોન ગતિ કરે. મતલબ કે ત્યાં સુધી તમને પ્રવાહ મળે. જેવો ઝીરો થઈ જાય એટલે પ્રવાહ ઝીરો. જેવું બંને તકતી ઉપર ચાર્જ ઝીરો થઈ ગયો એટલે પ્રવાહ ઝીરો. શું કામ? ક્ષેત્ર ઝીરો થઈ ગયું, ક્ષેત્ર પૂરું થઈ ગયું, કામ પૂરું, બેલેન્સ કરી દીધા પાછા. પણ હવે વિચારો આપણે એવું કરીએ તો આનો મતલબ શું થયો કે મેં પોઝિટિવ મેં આ બે તકતી રાખી, એ તકતી જ્યાં સુધી વિદ્યુત ભારિત રહેશે ત્યાં સુધી પ્રવાહ મળશે. સાચી વાત છે. પણ જેવો આ વિદ્યુત ભાર આ બેને ઉપર ઝીરો થઈ ગયો એટલે પ્રવાહ ઝીરો. મતલબ કે મને પ્રવાહ તો ખૂબ જ સૂક્ષ્મ સમય માટે મળ્યો છે. વિચારો. પણ હવે શું થાય તો કે હવે સાંભળજો, જો કંઈક આપણે એવી અરેન્જમેન્ટ કરીએ તો કે અહીંયા વિદ્યુતભાર ઝીરો થાય જ નહીં. મતલબ કે ધનનો ધન જ રહે, અહીંયા ઋણના ઋણ જ રહે, તો કન્ટિન્યુઅસલી આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થયેલું રહે અને કન્ટિન્યુઅસલી તમને પ્રવાહ જોવા મળે. તો આ ટ્રાન્ઝિયન્ટ કરંટમાં આવું થાય. કેવું થાય? ટ્રાન્ઝિયન્ટ કરંટમાં કેવું થાય તો કે પેલા જે ચર્ચા કરી ટ્રાન્ઝિયન્ટની હતી, ટ્રાન્ઝિયન્ટ કરંટ એટલે ક્ષણિક પ્રવાહમાં આવું થાય કે સૂક્ષ્મ સમય માટે રહેશે પછી પાછું એ કેવું થઈ જશે તો કે ઝીરો થઈ જશે. પણ સ્થાયી પ્રવાહ હોય તો શું કરવું પડે? આ સ્થાયી પ્રવાહ હોય તો કન્ટિન્યુઅસલી અહીંયા જો વિદ્યુતભાર આવતા જાય તો કન્ટિન્યુઅસલી અહીંયા ફિલ્ડ જનરેટ થાય, કન્ટિન્યુઅસલી આ કરંટ ઇલેક્ટ્રોન ગતિ કર્યા નાખે, તમને પ્રવાહ મળે કન્ટિન્યુઅસલી. આખી વસ્તુ સમજી ગયા કેવી રીતે આખું વર્કિંગ કરે છે? તો આ કન્ટિન્યુઅસલી જે આપે એ રચના કે જે તમને બેટરી દ્વારા આખે આખું આ વર્કિંગ તમે સમજી શકો. તો બેટરીની તાકાત છે કે બેટરી આ વસ્તુ કરી શકે કે જે કન્ટિન્યુઅસલી પોઝિટિવ ને નેગેટિવ ચાર્જ અહીં આપ્યા જ રાખે. કેવી રીતે આપશે એ બધી ચર્ચા કરવી છે. આના પછીના સેશનમાં જ્યારે મળશું ત્યારે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા, પછી ઓહમનો નિયમ, બીજી ઘણી બધી હજી ડિટેલમાં ડિસ્કશન કરવી છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.